નમસ્કાર, હું છું જયેશ. ભાગ્યમંત્રમાં આપ સૌનું સ્વાગત છે. અને આજે ચર્ચા કરવાની છે આપણે લગ્નની, જ્યાં આખરે લગ્ન સરાની જે ઋતુ ચાલી રહી છે દરમિયાન આપ લગ્ન સમારંભની અંદર ઘણી બધી ચર્ચાઓ સાંભળી હશે. જેના લગ્ન થતા હોય છે તેની ચર્ચા તો હોય જ છે, પણ જેના લગ્ન નથી થતા હોતા તેની સૌથી વધુ ચર્ચા થતી હોય છે. પરંતુ લગ્ન મોડા કેમ થતા હોય છે તેને લઈને આપણે ખૂબ સુંદર મજાની વાત આ પહેલાં કરી ચૂક્યા છે કે ગુરુને કારણે આખરે લગ્ન મોડા થાય. પણ આજે આપણે વાત એવી કરવાની છે કે આખરે શુક્રને કારણે પણ લગ્ન મોડા થઈ શકે. વાત માન્યામાં આવે તેવી નહીં લાગે, પરંતુ આજે આપણે તેના શાસ્ત્રોક્ત જ્યોતિષી દ્રષ્ટિએ તમામ જે પાસાઓ છે તે ચકાસીશું. અને તેની વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષી ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. આજનો જે આખો વિષય છે ને તે આખરી ચર્ચાની એરણે ચડી ચૂક્યો છે, કારણ કે લગ્ન સમારોહમાં આપણે જોયા હશે કે જેના લગ્ન નથી થતા ને તેની સૌથી વધુ ચર્ચા જેના લગ્ન થતા હોય છે એના કાર્યક્રમમાં થતી હોય છે. પરંતુ એક વાત જ્યોતિષી દ્રષ્ટિએ જોઈએ તો આખરે શુક્રને કારણે હંમેશા લોકો એમ કે આનો શુક્ર બળવાન છે, આના તો લગ્ન થઈ જશે. પણ શુક્રને કારણે શું લગ્ન મોડા થઈ શકે ખરા વળી? સાચી વાત છે. હવે હકીકતમાં જ્યારે જ્યોતિષની વાત આવે ને ત્યારે કેટલી બધી વાતો લોકો એવી પણ કરતા હોય કે ભાઈ શુક્ર તો મોજ શોખનો ગ્રહ છે, આનંદ ઉત્સવનો ગ્રહ છે, કલા કારીગરીનો ગ્રહ છે, સુંદર દેખાવાનો પ્રતિભાશાળી લોકોનો ગ્રહ છે. તો શુક્રથી મોડા લગ્ન કેમ થાય, એવું શું કારણ? જનરલી આવું ક્યાંય સાંભળવા ના મળ્યું હોય, આજ સુધી ઘણીવાર કોઈ જગ્યાએ એવું વાંચવા પણ ના મળ્યું હોય લોકોને. આ વિષય આપણે રાખ્યો છે એનું મુખ્ય કારણ આ છે કે જ્યાં સુધી આપણને સત્ય ખબર ના પડે, કોઈ વસ્તુથી કોઈ વિલંબ થઈ રહ્યો છે લગ્નનો એ ખ્યાલ ના આવે, જેન્યુન વસ્તુ, ત્યાં સુધી એનો ઉપાય ના થાય અને નિવારણ ના થાય. શુક્રથી લગ્નનો વિલંબ થાય એવું ઋષિમુનિ શાસ્ત્રમાં કહે છે. શુક્ર સારું બધું કરી શકે છે એમ લગ્નને વિલંબ પણ કરી શકે. હવે કેમ શુક્રથી લગ્નનો વિલંબ થાય, પહેલાં જાણી લો શુક્ર ગ્રહ શું છે. શોર્ટમાં લગ્ન વિષયક રીતે કહું તો આ શુક્ર છે ને લગ્નની ઉત્સુકતા આપતો ગ્રહ છે, લગ્નની ઉત્તેજના આપતો ગ્રહ છે. લગ્નની એક એજ આવે ને એટલે એક આકર્ષણ પેદા કરતો ગ્રહ છે. શુક્ર એવો હોય છે કુંડળીમાં કે જેનું નિવારણ કે જેનો ઉપાય ન થાય તો લગ્નનો વિલંબ થઈ જ જાય. એટલે વસ્તુ આજે આ રહસ્ય જ આજે કે જ્યાં સુધી તમારામાં તમે કોઈથી આકર્ષાશો નહીં કે તમારાથી કોઈ આકર્ષણ નહીં આવે કોઈને, અને તમને એવી ઉત્સુકતા નહીં થાય કે લગ્ન કરી લઉં, તમે એવા નિષ્ક્રિય રહેશો કે તમને એમ કે ઠીક હવે લગ્ન થાય તો લગ્ન આવું ઠીકમાં નથી થતા. યોગ હંમેશા તમે ઉત્તેજિત રહો. શુક્ર એનો ગ્રહ છે કે તમને એમ થાય કે ભાઈ મારે લગ્ન કરવા છે તો જ થાય. કેટલા માતા પિતાને એવો અનુભવ હશે કે એમણે જોતા હશે પણ લગ્નની વાત આવે ને કોઈ દીકરા દીકરીને કહે કે આજે કોઈ જોવા આવે તો એમનું મોં પડી જાય, એમને ગમે નહીં, એ જોવાની ના પાડી દે, કારણો બીજા ત્રીજા આપે. એનું મેન કારણ આ શુક્ર છે. તમે ચકાસી લો એમની કુંડળીમાં જો શુક્ર આવો હશે તો આ બધું એના જીવનમાં થતું હોય. આ બધા કારણથી લગ્નનો વિલંબ થતો હોય છે. બિલકુલ, આપે આ તમામ બાબતો ખૂબ સારી રીતે અને સરળ વ્યવહારની ભાષામાં આપ સમજાવી રહ્યા છો. છતાં પણ આખરે શુક્ર સંબંધી આપે એ પણ કહ્યું આનંદ પ્રમોદનો આખરે આ ગ્રહ છે, તેનો દેખાવને લઈને આખરો ગ્રહ છે. પરંતુ આખરે શુક્ર એવા કયા સંયોગોની અંદર ફસાયેલો હોય છે કે જેને કારણે શુક્રથી મોડા લગ્ન થવાનો આવો યોગ સર્જાઈ જતો હોય છે? સાચી વાત છે. બસ આ જ કુંડળીમાં જયેશભાઈ જાણવાનું છે કે શુક્ર એવો કેવો હોય કુંડળીમાં કે એવું પહેલેથી ખબર પડી જાય કે આના મોડા લગ્ન થવાની પૂરી શક્યતા છે. એવું કહે છે કે અમુક રાશિમાં જ્યારે શુક્ર બેસે છે ત્યારે શુક્ર ડલ પડી જાય. શુક્ર હવે ક્યારે તમારી કુંડળીમાં વિલંબ કરાવે આ જાણી લો. જેની પણ કુંડળીમાં આ 12 ખાનાની આ કુંડળીમાં હું કહું એટલી રાશિમાં શુક્ર લખ્યો હશે એટલા નંબરમાં તમને રાશિ કે નંબર જો એ છે તો જેના લગ્ન હજુ મોડું થઈ ગયું છે, જેટલા લોકોને એવું ખબર હશે કે મારા લગ્નમાં ખરેખર વિલંબ થઈ રહ્યો છે, 25 થયા, 26 થયા, 27 થયા, 30 થયા, 32 થયા, એ મોટે ભાગેના લોકોની કુંડળીમાં આવા જ કારણો નીકળે ત્યારે આપણને ખબર પડે છે કે ઓ શુક્રથી આવો વિલંબ થાય. અને આ જાણી અને ઉપાય કરશો તો નિરાકરણ આવી જાય. શુક્ર કોઈની પણ કુંડળીમાં જો 6 નંબરમાં લખ્યો હોય એટલે કન્યાનો શુક્ર કહેવાય.
આ પહેલું સૂત્ર છે, આ નિયમ લખી લો. કોઈની પણ કુંડળીમાં, દીકરા કે દીકરીની કુંડળીમાં શુક્ર 6 નંબરમાં લખ્યો છે તો એને નીચનો શુક્ર કહ્યો છે, નબળો શુક્ર કહ્યો. એટલે એ જે શુક્રના સમય, એટલે યુવાનીના સમય કરી યુવાનીના એ કારણો કંઈ પણ બને કે ભાઈ ભણવાનું કારણ આવ્યું, ઈચ્છા ઓછી થાય છે, હમણાં રાહ જોવી છે, નથી મળતું, બધા કારણો પાછળના કંઈ પણ હોય, પણ રીઝન આજે શુક્ર, એટલે આવું જીવનમાં બને છે. એટલે 6 નંબરમાં કન્યાનો શુક્ર હોય એ લોકોના લગ્ન વિલંબ થઈ શકે છે. આ બિલકુલ જાણી લો અને સમજી લો. આવી જ રીતે જેટલા લોકોની કુંડળીમાં 4 નંબર એટલે કર્કનો શુક્ર, 5 નંબર એટલે સિંહનો શુક્ર જો લખેલો છે તો પણ લગ્નનો વિલંબ થવાની પૂરી શક્યતા. જેટલા લોકોના લગ્નમાં વિલંબ થઈ રહ્યો તે કુંડળી ઉઠાઈ જોઈ શકે છે. આજે હું જે 5 રાશિની વાત કરીશ એમાં શુક્ર હશે તો મોડા લગ્ન થવાની પૂરી સંભાવના છે. હવે આવી બીજી 2 રાશિ કહી દઉં, જેની પણ કુંડળીમાં 9 નંબરમાં શુક્ર લખ્યો છે તો તેને પણ મોડા લગ્ન થવાની શક્યતા, કારણ કે ધન રાશિમાં પણ શુક્ર થોડું નબળું પડે. અને ખાસ એવું કહ્યું છે કે મંગળની વૃશ્ચિક રાશિ હોય એને સ્થિર રાશિ કહી છે અને શુક્ર ત્યાં અસ્ત જેવું ફળ આપે. એટલે એમાં પણ શુક્ર હોય તો તમારે એટલું સમજી લેવાનું છે કે તમારો શુક્ર નબળો કહેવાય, એટલે લેટ થઈ શકે. એ દરેક રાશિની અવધિ અનુસાર લેટ થાય, પણ આટલું આપણે આ 5 રાશિથી જાણી લઈએ કે જો શુક્ર આ નંબરમાં લખ્યો છે તો તમારે એવું સમજવાનું છે કે મોડા લગ્ન થવાની સંભાવના છે. એ જોઈ અને આપણે જાગી જવાનું. બિલકુલ, આપે ખૂબ સરળ રીતે આ તમામ બાબતો સમજાવી દીધી. લોકો ખુદની પણ કુંડળીમાં જોઈને આ નંબરની અંદર જો શુક્ર હશે તો લગ્ન મોડા કેમ થઈ રહ્યા છે તે આખરે આ શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ આપણે સમજાઈ જશે. પરંતુ ઘણા લોકોના લગ્ન થઈ ગયા હોય છે અને બીજી વાર લગ્નમાં ઘણો જ વિલંબ થતો હોય છે, તો પણ શું આ જ પદ્ધતિ છે તે અનુસરણ કરવાનું રહેશે? સાચી વાત છે. હવે જો આપણે ઘણીવાર એવું જાણીએ છીએ કે ભાઈ એકવાર લગ્ન થઈ ચૂક્યા અને ફરી બીજા લગ્નમાં પણ વિલંબ થાય છે, નથી થઈ રહ્યા, તો હવે જો શુક્રને કારણે તમારી કુંડળીમાં આ વિલંબ યોગ થઈ રહ્યો હોય, પહેલાં લગ્ન થયા અને પછી જો લગ્ન કે લગ્ન સુખમાં વિલંબ કે લગ્ન કે સગપણ થવામાં વિલંબ, આ બધી બાબતો લગ્ન જીવન રિલેટેડ છે. લગ્ન થવા ને લગ્ન સુખ ન મળવું એમાં પણ આ યોગ એટલું જ જવાબદાર છે. આવા પણ લોકોની જો કુંડળીમાં કારણ બને, એકવાર થઈ ગયા અને બીજી વાર નથી થતા અને એમાંય ડિલે થાય છે, તો એમાં પણ આ શુક્ર જો આવો હોય, આટલા નંબરની રાશિમાં લખ્યો હોય તો ચોક્કસ મોડું થવાની સંભાવના છે. એ બિલકુલ જાણી લેવું, એનું નિવારણ કરવું. અને કદાચ એવું બને કે એવા લોકોમાં આપણે એવું જોયું છે કે જેને એકવાર થયા અને પછી લગ્ન સુખ જતું રહ્યું, તો કદાચ આ શુક્રનું નિવારણ નથી થયું એટલે પૂરું સુખ નથી મળતું, એ પણ એક કારણ હોય. એટલે નિવારણ કરી જ લેવું તો નેક્સ્ટ જે લગ્ન થાય વહેલા પણ થાય અને તેમાં કોઈ બીજી મુશ્કેલી ના આવે અને સરળતાથી જીવન પૂરું થઈ જાય. બિલકુલ, આપ જે રીતે નિવારણ કરવું જોઈએ તેની પર ભાર મૂકી રહ્યા છો, તો તેને લઈને સીધો જ એક પ્રશ્ન થતો. ઘણીવાર લોકો નસીબને દોષ દઈને બેસી જાય છે કે આખરે મારા જીવનમાં તો આવું જ છે, તમારી કુંડળીમાં તો આવું જ છે. તો આખરે જ્યોતિષી દ્રષ્ટિએ આપણે એટલે જ સાંભળી રહ્યા છીએ કે સમજી રહ્યા છીએ કે આ પ્રકારની સમસ્યા ન થાય. સૌપ્રથમ તો તમામ લોકોને એ વિશ્વાસ દેવડાવવાનો પ્રયત્ન કરો કે આ પ્રકારનો જો યોગ બન્યો છે અને સમસ્યાઓ પણ છે તો જ્યોતિષથી તેનું સમાધાન કેટલું સચોટ મળી શકે? બહુ સારી વાત છે. આ જ જાણવાનું છે અને આ જ આપણે સમજવાનું છે કે જો કુંડળી આટલું બધું આપણને કહી દેતી હોય, હું આટલું ક્લિયર કટ ક્યારે કહી શકતો કે આટલા નંબરમાં શુક્ર લખ્યો, જેટલાના મોડા લગ્ન થયા હોય ને એમાં આપણે જે આ લગ્ન વિલંબની જે વાતો કરીએ એની કુંડળીમાં જો શુક્રથી વિલંબ હશે ને તો આટલી જ રાશિમાં શુક્ર હશે અને એટલે જ વિલંબ થયો હશે, તો જ પ્રશ્ન આવે છે. અમારી પાસે પણ કોઈ કુંડળી લઈને આવે અને અમે જોઈએ છીએ કે બધું સરસ છે, ભાઈ ગુરુ સારો છે, અન્ય ગ્રહો સારા છે, તો ખ્યાલ આવી જાય કે ભાઈ શુક્ર આ રાશિમાં છે એટલે વિલંબ થાય. એનો ઉપાય કરીએ તરત થઈ જાય. હવે જો ઉપાય કરીએ ને તરત થાય છે તો આપણે એ વાત એવી માનવી પડે કે ભાઈ સચોટ ઉપાય કરવાથી જેમ રોગનું નિદાન થાય,
પછી એની સાચી દવા લઈએ તો આપણને રોગ મટે છે. સમજો, કોઈ પગનો રોગ હોય ને માથાની દવા લઈએ તો રોગ મટતો નથી. આવું કેટલી બધી વાર ઘણા માતા પિતા કહેતા હોય કે અમે બહુ બધા વિધિ વિધાન કરાયા પણ છતાંય લગ્ન નથી થઈ રહ્યા. ત્યારે હું એમને એમ કહું, તમે જાતે કુંડળી જોઈ લો, આટલા નંબરમાં શુક્ર લખ્યો છે, આમાંથી કોઈ તો કે છે, તો તમે આવી શુક્રની વિધિ કરી છે? તો કે ના. તો મેં કીધું, હું આટલું ગેરંટીથી કેવી રીતે કહી શકું કે આટલા નંબરમાં શુક્ર હોય તો મોડું થવાની શક્યતા? એ ઋષિમુનિ શાસ્ત્રમાં લખે અને આ પ્રૂવ થાય છે. સાચી વસ્તુ એની મેળે જો એટલું પ્રૂવ થાય છે તો ઉપાય પણ પ્રૂવ થઈ જાય કે ઉપાય કરીએ, રિઝલ્ટ મળે એટલે માનવાનું. પછી આપણે કોઈને એવું કહેવાની પણ જરૂર નથી કે તમે માનો, પણ સચોટ શાસ્ત્રીય ઉપાય કરો. કે આખરે શુક્રથી પણ લગ્ન મોડા થતા હોય છે અને તેની પાછળના કયા શાસ્ત્રીય કારણો છે, જ્યોતિષ સંબંધી કાર્યો છે, તે પણ આપણે જાણી લીધા છે. પરંતુ હવે આખરે એ જણાવી દો કે આખરે જો શુક્રથી લગ્ન મોડા થાય છે તો એવો કયો મહા ઉપાય જ્યોતિષ શાસ્ત્રની અંદર છે કે જેનાથી આખરે આ લગ્ન વહેલાસર થઈ શકે? તો અવશ્ય થાય છે. ઘણીવાર આપણે આ બધી વાતો એવી જાણીશું આજે ઉપાયમાં પણ કે આપણને એમ નવાઈ લાગશે કે આવો ઉપાય તો અમે સાંભળ્યો જ નથી. આવો ઉપાય કેમ હોઈ શકે? તો આવો ઉપાય લખેલો છે, બતાવ્યો છે અને એવો ઉપાય કરાય, એ જ રિયાલિટી. અને હકીકતમાં જો એ ઉપાય આપણે કરીએ છીએ તો તુરંત રિઝલ્ટ મળે છે. કારણ કે જે દોષ છે એનો ઉપાય થઈ જાય તો તરત જ આપણને સારું ફળ મળે, સારું પાત્ર મળે, લગ્ન થઈ જાય. બિલકુલ, આપ આટલી જે વાત કરી રહ્યા છો તેનાથી ઓટોમેટિકલી એ ક્યુરિયોસિટી વધી ગઈ છે કે આખરે ચોક્કસપણે કોઈક તો એવો ઉપાય છે કે જે આજે આપણને જાણવા મળવાનો છે. તો બિલકુલ આપની વાત સાચી છે, આપ બરાબર વિચારી રહ્યા છો. કારણ કે જે આખરે સમસ્યા અહીં મૂકી છે તો તેનું નિવારણ પણ તમને આ ભાગ્યમંત્ર કાર્યક્રમ થકી જ મળશે ને આજે જ મળશે ને અત્યારે જ મળશે. તો ચેતનભાઈ, આખરે આ શુક્રથી જો લગ્ન મોડા થયા છે તો એ તમામ દર્શકોને જણાવી દો કે આખરે તેનો એ મહા ઉપાય અને શાસ્ત્રોક્ત ઉપાય શું છે? સાચી વાત છે. હવે જ્યારે આપણે કોઈ ઉપાયની વાત કરીએ, તમે આ શબ્દ પણ સરસ વાપર્યો કે મહા ઉપાય. ખરેખર બહુ મોડું થઈ જાય ને પછી સામાન્ય ઉપાય કામ પણ નથી કરતા. આ વાત પણ બિલકુલ નક્કી છે. આજના તો આ જેડ ગતિના યુગમાં લોકોને એટલું બધું અર્લી બધું કામ કરવું છે અને એમાં જો લગ્નનો વિલંબ થાય અને બહુ લાંબુ થઈ જાય તો લોકોને એટલું ઝડપી લગ્ન કરવા પણ છે. તો ખરેખર આ લગ્ન વિલંબ યોગ દૂર થાય એના માટે સૌથી સરળ અને શાસ્ત્રોક્ત આ મહા ઉપાય કયા કરવા જોઈએ, આ બિલકુલ સરળતાથી જાણી લો. કયા ઉપાય એવા છે કે ખરેખર તમારો લગ્નયોગ ઝડપી બનાવી દે. તે એવું કહે છે કે ભાઈ ઝડપી લગ્ન કરવા માટે સૌથી પહેલાં શુક્રવારે સવારે જ્યારે ઉઠો ને ત્યારે એવો સંકલ્પ કરી લો, પહેલો શુક્રવાર આવે ત્યારે, કે ભાઈ આજથી આ લગ્નનો વિલંબ આ શુક્રથી થઈ રહ્યો તેના નિવારણ માટે આ રીતે આ શુક્રવાર કરવાનો છે. જે આજે આપણે આખી એની વાત કરીશું, કેવી રીતે ટોટલ કરવાનો છે શુક્રવાર, શું કરવાનું, કયો મંત્ર જાપ કરવાનો, શું દાન પુણ્ય કરવાનું અથવા તો અન્ય શું વિધિ વિધાન કરવાના. સૌથી પહેલાં સંકલ્પ ઉઠીએ ને ત્યારે તુરંત કરવાનો કે આજથી આપણે લગ્નનો વિલંબ દૂર થાય તેના નિવારણ માટે શુક્રનો ઉપાય કરીશું. આ બધા ઉપાય સામાન્ય નથી, મહા ઉપાય. સૌથી પહેલાં મનોમન સંકલ્પ કરી સૌથી પહેલું આપણે કાર્ય કરીએ છીએ કે ભાઈ શુદ્ધ થવાનું, સ્નાન કરવાનું. તો એવું કહ્યું છે શાસ્ત્રમાં કે ભાઈ જ્યારે સ્નાન કરવા જાઓ ને તો સ્નાનના જળમાં સુગંધિત દ્રવ્ય કહ્યું છે, એટલે ધારો કે કોઈ પણ પુષ્પનું અત્તર એ આપણે નાખી શકીએ છીએ. ઘણીવાર આપણે સુખડનો પાવડર કે એ નાખી શકીએ છીએ. આવી રીતે સ્નાનના પાણીમાં, જળમાં અને પુષ્પ પણ અન્ય સુગંધિત હોય તો આપણે તે પણ એમાં નાખી શકીએ છીએ. તેના દ્વારા સ્નાન કરવાનું કહ્યું. સ્નાનથી શુદ્ધ થઈ ભગવાન પાસે બેસવાનું છે, સંકલ્પ કરવાનો છે, નવા વસ્ત્ર પહેરવાના છે અને આ મહા ઉપાયની શરૂઆત કરવાની કે ભાઈ આજથી જ્યાં સુધી સારું યોગ્ય પાત્ર ન મળે આ નિવારણ ત્યાં સુધી આપણે કરવાનું છે. અને એક જ સમય સાંજે ભોજન લેવાનું, ઉપવાસનો સંકલ્પ લેવાનો, ગાયના દૂધમાંથી બનેલી ખીરનું ભોજન લેવાનું. ખીર અને પૂરી, રોટલી, પરાઠા કંઈ પણ લઈ, પણ 2 જ વસ્તુ, ત્રીજી અન્ય કોઈ ચીજ નહીં. દિવસ દરમિયાન એપલ એટલે કે સફરજન લઈ શકીએ,
અને દૂધ લઈ શકાય છે, તે પણ ગાયનું. એવું કહેવાય છે કે ભાઈ આ જે આ એક જ ચીજ ખાવાથી શું થાય કે તમારું તત્વ જે ખૂટે છે ને ચેન્જ, એને બળ મળી જાય. શુક્ર જે નબળો છે ને, એટલે સાયન્ટિફિક પણ આપણે આને વિચારી શકીએ છીએ. ઋષિમુનિ બધા સાયન્ટિસ્ટ જ હતા, એમણે વિચારી લીધું. આખો દિવસ આપણું સ્ટમક ભૂખ્યું હોય, સાંજે જમવાનું કહ્યું છે, બપોરે બિલકુલ નહીં. સાંજે જમવાનું કેવળ આ બે ચીજ જ લેવાની, ગાયના દૂધમાંથી બનેલી ખીર અને પૂરી. એનાથી તમારું તત્વ ચેન્જ થાય. જ્યોતિષશાસ્ત્ર એવું કે ભાગ્ય ત્યારે બદલાય કે જ્યારે આપણે બદલાઈએ. આપણે બદલે એટલે આપણી સામેનું જગત બદલાય. એ આપણને ધીમે ધીમે ખ્યાલ આવે, અને બદલાવ આવે છે તો રિઝલ્ટ મળે છે. બીજું એવું કહે છે કે શુક્રવારે શુક્રને મજબૂત બનાવવા માટે એવું કહ્યું છે કે જ્યારે શુક્રના નક્ષત્ર હોય ને ત્યારે વિશેષ રૂપે મંત્ર જાપ કરવાનું કહ્યું. શુક્રના નક્ષત્ર આપ નોંધી શકો છો. જે દિવસે શુક્રવાર હોય એ જ દિવસે તમે પંચાંગમાં કે છાપામાં જોઈ લો. આમાંથી કોઈ નક્ષત્ર હોય તો તમારે એ દિવસે ભારપૂર્વક ઉપાય કરવાનો, વિશેષ મંત્ર જાપ કરવાના સંકલ્પ કરીને. કોઈ પણ ઉપાય વિના સંકલ્પે કરીએ તો કેવળ એ આપણું દૈનિક કાર્ય છે. એ પર્ટિક્યુલર ચીજનો ઉપાય બનાવવો હોય, સવારે ઉઠીને સંકલ્પ કરવો પડે, ત્યારથી થ્રુ આઉટ કરવાનું. શુક્રના નક્ષત્ર જાણી લો. શુક્રવારે જ્યારે ભરણી નક્ષત્ર હોય, પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર હોય કે પૂર્વાષાઢા નક્ષત્ર હોય, ત્યારે શુક્ર મંત્રના જાપ કરાય. આ પણ એક રહસ્યની વાત છે. શુક્રનું એક વૃક્ષ છે, એવું કહે છે કે એની પાસે બેસી અને જાપ કરીએ તો શુક્ર જે પૂજાનું કે શુક્રના મંત્રનું સહસ્ત્ર ગણું ફળ મળે. એ ઝાડનું નામ છે, વૃક્ષનું ઉમરો. બહુ બધાના ઘરની આજુબાજુ ઉમરો હોઈ શકે છે, નથી તો ઘરની પૂજામાં આપણે કરવાનું છે આ મંત્ર જાપ, એ જાણી લો. હવે બીજ મંત્ર કહ્યું છે, સામાન્ય મંત્ર નથી કરવાનું. બીજ મંત્ર શાસ્ત્રમાં એવું કહે છે કે મહા ઉપાય કહેવાય. સામાન્ય જેને નાનો મોટો વિલંબ હોય એ સાદા મંત્ર કરી શકે છે. બહુ દિવસ થઈ ગયા, બહુ વરસ થઈ ગયા, ઉંમર એવો પડાવ આવી ગયો કે હવે થવું જ જોઈએ, ત્યારે મહા ઉપાય કામ લાગે. શુક્રનો મંત્ર એક કહું, બીજ મંત્ર બરોબર ધ્યાનથી સાંભળી લો. આ બીજ મંત્ર તમને યુટ્યુબમાં કે અન્ય જગ્યાએ મળી જશે. એ જેમ ઉચ્ચારણ કરે એમ, અથવા હું કરું છું એમ, એ બરોબર સાંભળી અને એ પ્રમાણે સ્પષ્ટ બોલી અને એના જાપ કરવાના છે. શુક્રવારે શુક્રના નક્ષત્રમાં અથવા નિયમિત અને રાત્રે નિયમિત સૂતા પહેલાં 10 થી 15 મિનિટ અને પહેલાં પ્રાર્થના કરવાની છે. લગ્ન વિલંબ યોગ જે શુક્રથી થાય છે તેનું નિવારણ થાય, યોગ્ય જીવનસાથી મળે. આવી રીતે પ્રાર્થના કરી અને આ મંત્ર કરવાનો બરોબર ધ્યાનથી સાંભળી લે. મંત્ર છે શુક્ર બીજ મંત્ર. ઓમ દામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. ઓમ દામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. આ પ્રમાણે તમારે શુક્ર મંત્રનો જાપ કરવાનો છે. શાસ્ત્રમાં એવું કહ્યું છે કે આના 16,000 જાપ થવા જોઈએ, ત્યારે તમને આ મંત્ર ફલીભૂત થયો કહેવાય અને એ તમને ફળ આપે. લોકો ઘણીવાર એવી પણ વાતો કરે છે કે કળિયુગમાં 4 ગણા કરવાના છે. આપણે ગણવાની બિલકુલ જરૂરિયાત નથી. તમે સાચી શ્રદ્ધાથી અને આ સંકલ્પ કરીને કરશો. મારો અનુભવ છે, અનેક દીકરા દીકરીઓના લગ્ન ઝડપી થઈ ગયા. તમે ગણવાની જરૂર નથી, એની મેળે પૂરા થઈ જશે. પણ તમે સંકલ્પ કરી અને શરૂ કરો. 10 થી 15 મિનિટ જાપ કરો. આજકાલના દીકરા દીકરીઓ, યુવાનો એવું પણ કહેતા હોય કે એ મંત્રથી શું થાય. ખાલી એટલું કહું કે આ રીતે, આ સમયે ને આ પ્રકારે આ મંત્રનો જાપ કરી દો, પછી જીવનમાં અનુભવ કે શું થાય, આપનું કાર્ય સિદ્ધ થઈ જાય. એવું કહ્યું છે કે શુક્રવારે દાન પુણ્ય પણ કરો. દાનની ચીજો પણ જણાવી છે. જ્યારે મહા ઉપાય કરીએ ને તો બધું જ કરવાનું, અને બધું સરળ છે, જે આપણને હાથ વગું સરળતાથી કરી શકાય એવું છે. હવે દાનમાં એવું કહ્યું છે કે દહીં, પછી જે આપણે ખીરનું ભોજન લેવાનું, ખીર બનાવી એનું દાન, દહીંનું દાન કરો, જુવારનું દાન કરો, કોઈ પણ સુગંધિત દ્રવ્યનું દાન કરો.
રંગબેરંગી નવા કપડાં વસ્ત્રનું દાન કરો. ચાંદીનું પણ દાન કરી શકાય કોઈ બ્રાહ્મણને કે અન્યને કરવું હોય તો. ચોખાનું પણ દાન કહ્યું છે અને ખાસ એટલું ધ્યાન રાખવાનું કહ્યું છે કે જે ચોખા આપણે અહીં નહીં ક્યાંય પણ જીવનમાં ધ્યાન રાખજો. આ બહુ રહસ્યની વાત છે. ચોખા, આખા ચોખાનું દાન કરાય. ઘણીવાર આપણે કોઈ ટુકડી ચોખા દાનમાં આપવાનું હોય ને, લોકો એવું દાન આપે, ચાહે કોઈ પ્રસંગ હોય, લગ્ન હોય કે ભાઈ કોઈ વિધિ વિધાન હોય, નવચંડી હોય, મહારાજને કે બ્રાહ્મણ, ક્યારેય ના પાય. ખંડિત ચોખા અપશુકન કરે. આ બિલકુલ જાણી લેજો. કોઈ પણ વિધિ વિધાન વાપરવાના, પણ પૂજામાં ચોખા આખા, દાન પુણ્ય કરો તો પણ આખા. તો આપણો ધ્યેય જે ખંડ ન થાય એ પૂર્ણ જાય. કોઈને કોઈ વસ્તુ તૂટેલી અપાય ના અપાય. આ વસ્તુ બિલકુલ જાણી લેજો. ઉપાય કરો તો સમજી વિચારીને કરો. બરાબર છે? આ પ્રમાણે આ મહા ઉપાય છે. આવી રીતે આપણે જ્યારે આ સંપૂર્ણ ઉપાય કરીએ છીએ તો જો શુક્રની કૃપા થાય ને, તમારામાં ઓટોમેટિક બદલાવ આવશે. તમારું વ્યક્તિત્વ, લુક બધું ચેન્જ થશે. અને હા, ખાસ એવું કહ્યું છે, ઋષિમુનિ અંદર કહ્યું છે કે સૌંદર્ય પ્રસાધનનો ઉપયોગ કરો, તમારી કાયાનો કલ્પ કરો. એમને એવી ભાષા વાપરી. તો આજના સમયમાં આપણે કેટલા બધા લોકો જોયા છે અને કરીએ છીએ. ચાહે પિક્ચરમાં હીરો હિરોઈન કરે, આપણે પણ કરીએ. નવી હેરસ્ટાઈલ કરાવીએ છીએ, નવો કોઈ શેપ કરાવીએ દાઢીનો, અન્યનો કે ભાઈ હેરનો કે કંઈ પણ. અને સારા દેખાઈ શકીએ તેના માટે જે આપણે ઉપયોગ કરી શકતા હોય, સારા વસ્ત્ર, સારા આભૂષણ, સારું રહેવું, સારું પહેરવું, એ કોઈ ખરાબ વસ્તુ નથી. ઋષિમુનિ એમ કે તમે આકર્ષક દેખાશો તો કોઈ આકર્ષાશે. એટલે એમણે એવું એક લાઈનમાં કહ્યું, સૌંદર્ય પ્રસાધનનો ઉપયોગ કરો અને કાયા કલ્પ કરો. એટલે આ બધી વસ્તુ લખેલી છે. તો જે દીકરા દીકરીઓ, હું એટલું કહું, જેના મોડા થઈ રહ્યા છે ને, ખાલી જે લુક તમારો છે એને ચેન્જ કરી દો. બહુ લાંબા વાળ છે, થોડા શોર્ટ કરી દો, થોડું એમાં કંઈક ચેન્જ આપો, એકનો એક દાઢ બદલી નાખો, તમને એવું લાગશે. પણ રહસ્ય જો શાસ્ત્ર અમારું એવું કે બહુ ક્લિયર છે, તમે બદલાવ તો ભાગ્ય બદલાય. આપણે ના બદલાઈએ તો નસીબ નથી બદલાતું. બદલાવ લાવવાનો છે, ચાહે કાર્યમાં, દેખાવમાં, સ્ટાઇલમાં, લોકો. તમે બદલાશો તો થશે જ. એટલે પરિણામ તો એ સામાન્ય નહીં રહે, એ મહા ઉપાય બની જશે. એટલે એવું કહ્યું છે કે તમે તમારી કાયાનો કલ્પ કરી નાખો. જ્યારે એક સાથે આ બધું કરશો એ મોટો મહા ઉપાય બની જશે. અવશ્ય તમારી ઈચ્છા પૂરી છે. સુંદર જીવન સાથી આકર્ષઈને આવશે ને જલ્દી લગ્ન થઈ જશે. તો આખરે આ મહા ઉપાય છે અને કહેવાય ને કે આખરે કાયાકલ્પ કરશો. અને જો અલ્પ માત્રાના જ આ તમામ ઉપાયો છે કે જે આપ કરશો તો ચોક્કસપણે એનું એક મોટું પરિણામ મળશે. આખરે મહા ઉપાયનું એ જ તો ફળશ્રુતિ છે કે તેનો એક મહા ઉપાયનું મહાફળ આપને પ્રાપ્ત થતું હોય છે. અને ખૂબ સરળ સુંદર શબ્દોની અંદર આપને આ સમજ ચેતનભાઈ પૂરી પાડી છે. ચેતનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આખરે શુક્રથી જો મોડા લગ્ન થતા હોય તો ગભરાવાની જરૂર નથી. બસ આ સામાન્ય ઉપાય કરી લો, એ મહા ઉપાય સાબિત થશે. જો આપને તેનું મહાફળ જોઈતું હશે તો ચોક્કસપણે આ ઉપાય કરો અને આપના જીવનમાં એક ધ્યાન આકર્ષક વ્યક્તિત્વને આપ પ્રાપ્ત કરો. આવા જ વિષય સાથે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.